નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે છેલ્લા 50 વર્ષમાં ભયંકર મંદી જે હીરામાં આવી છે તે આ વર્ષે જાહેર કરાઈ છે. હવે વાત કરી લે સોની નોટ થશે બંધ. આ વર્ષે 5 નવી યોજનાઓ લાગુ કરવામાં આવી. દંડ વસૂલવામાં સીધી જેલ થશે. હવે ના કોઈ વસૂલાત કરવામાં આવશે, સીધી જેલ જ થશે. હવે વાત કરી લે રેશન કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે 1000 રૂપિયા આપી શકે છે ભેટમાં. હવે વાત કરી લે નવા વર્ષને લઈને લાઇટ બિલમાં પણ એક નવો ખુશખબર છે કે જે બિલના પૈસા થશે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બોરવેલમાં મળશે 90% સબસિડી. તો જે પણ ખેડૂત મિત્રો છે તેમને બોરવેલ નખાવો છે તો તેમને 90% સબસિડી મળી શકે છે. લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વગાડવામાં નહીં આવે. 50 વર્ષના ઇતિહાસમાં સૌથી ભયંકર મંદી. તો કે 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સુરતમાં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ. હીરાની કેટલીક નાની ફેક્ટરી તો બંધ થઈ ગઈ. કેટલાકે પગારમાં 50% કાપ મૂક્યો છે. 17 લાખ રત્ન કલાકારો સંકટમાં મુકાયા છે. 2 લાખ નોકરીઓ ગુમાવી હોવાનો અંદાજ છે. 18 મહિનામાં 45 આપઘાત કર્યો હોવાનો શક્યતા છે. કુલ 3000થી વધુ કર્મચારીઓને મદદ માટે કોલ કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ સતત ઘટાડો થઈ રહ્યો છે અને પહેલીવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% તો આયાતની અને 20.11% જ્યાંની આયાત થઈ અને 20.11% જેનો નિકાલ થયો છે. હવે વાત કરી લે આ વર્ષે લાગુ કરેલી 5 યોજનાની. તો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં 4.20 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે. બીજી યોજનાની વાત કરીએ તો મુદ્રા લોન યોજના, જેમાં 50,000થી લઈને 10 લાખ રૂપિયા સુધીની ફ્રીમાં લોન આપવામાં આવે છે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકને પ્રાથમિકતા આપવામાં આવે છે. ત્રીજી વાત કરીએ યોજનાની તો કે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ એટલે ARHC યોજના અંતર્ગત આ યોજનામાં શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબો પાસે પોસાય તેવા ભાડાના મકાન આપવા અને શરૂ કરવામાં આવી છે. હવે વાત કરીએ ચોથી તો બીમા સખી યોજના. બીમા સખી યોજના હેઠળ મહિલાઓને એજન્ટ તરીકે પ્રથમ વર્ષે 7,000 પ્રતિ માસ, બીજા વર્ષે 6,000 પ્રતિ માસ અને ત્રીજા વર્ષે 5,000 પ્રતિ માસમાં વેતન આપવામાં આવશે. હવે વાત કરી લે પાન 2.0 યોજના હેઠળ હેતુ વધુ સારી ગુણવત્તા સેવાઓનો એક્સેસ અને ઝડપી ડિલિવરી સરળ બને તે માટે નવું પાન કાર્ડ કાઢવામાં આવશે, જે પાન 2.0 તરીકે ઓળખાશે. હવે વાત કરી લઈએ 100 રૂપિયાની નોટ શું બંધ થઈ શકે. તો સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને હવે ચલણીમાં રહી નથી. શું ખરેખર RBI આવી કોઈ જાહેરાત કરી છે? સોશિયલ મીડિયામાં 100 રૂપિયાની જૂની નોટને લઈને કરાઈ રહેલા દાવાને HD ન્યૂઝની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે RBI દ્વારા આવા પ્રકારની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવે વાત કરી લઈએ દંડ વસૂલવાને બદલે હવે જેલ ભેગા કરો. ફીકી નિયમો તોડનારને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. કહ્યું 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવે. રોંગ સાઈડ વાહન ચલાવતા અથવા ઓવર સ્પીડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા હવે જેલ ભેગા કરો. હાથમાં 10 દિવસ પાર્ટી પકડશે એટલે બધું સરખું થઈ જશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં તેમને આવું કહ્યું હતું. હવે વાત કરી લઈએ રેશન કાર્ડ ધારકો માટે 1000 રૂપિયાની ભેટ. તો કે જાન્યુઆરી 2025થી ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને રેશનની સાથે 1000 રૂપિયા પણ આપવામાં આવશે. સરકારે 5 કિલો મફત રેશન આપશે તો આ સાથે લાભાર્થી પરિવાર બેંક ખાતામાં 1000 રૂપિયા પણ જમા કરવામાં આવશે. હકીકતમાં સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમજ રોજિંદ જરૂરિયાતો પૂરી કરવા મદદ કરશે. જો કે સરકાર આ માટે કેટલાક પાત્રતા માપદંડ નક્કી કર્યા છે. દરેકને આ લાભ મળશે નહીં. તો ચાલો જાણીએ ક્યારે અને કોને આ રેશન કાર્ડ ધારકોને આ લાભ મળશે. તો તમને જણાવી દઈએ કે વધારાનો લાભ યોજનામાં માત્ર BPL કાર્ડ ધારકો સામેલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો જેમાં કમાવનાર કોઈ નથી અથવા તો તેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા કરતાં ઓછી છે, આવા પરિવારોને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે. જોકે અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે. સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વાત કરી લઈએ નવા વર્ષની ભેટ. લાઇટ બિલ થશે ઓછું. ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી દીધી છે. ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકારે મોટો બોજો હટાવી રહી છે. ગુજરાત સરકારના 1.65 કરોડ ગ્રાહકો છે લાઇટ બિલમાં રાહત આપતો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં તમારું વીજળી બિલ ઘટી શકે છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે. બોરવેલ નાખવા મળશે 90% સબસિડી. તો કે સુરતના કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે. CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે કહ્યું કે
જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદાઓ થશે. વાત કરી લે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ લાગી શકે છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ લાવવા જ્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. અનિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવવામાં આવશે. સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલમેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મહાનગરપાલિકા સહિત તમામ જગ્યાઓ પર આ નિયમ લાગુ કરાશે. પ્રતિબંધિત સિસ્ટમ પોલીસના નજરે ચડશે તો તેને તરત જપ્ત કરવામાં આવશે અને ડીજે અન્ય કાર્યક્રમ મામલે એટલે કે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ શકે છે. તો આ હતી આજના મુખ્ય સમાચાર.